હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં પ્રશ્ન બીજાનું સોલ્યુશન લઈશું। તેમાં શું કહે છે? પ્રશ્ન બીજામાં નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। વિદ્યાર્થી મિત્રો, તમને શ્લોકો આપેલા હશે, એમાંથી આપણે હું ભાષાંતર કરું છું। દરેકે દરેક શ્લોકોનું ભાષાંતર લખેલું છે। તમારે આ શ્લોકોનું ભાષાંતર કંઠસ્થ કરવાનું રહેશે અને પરીક્ષામાં આ રીતે લખી નાખવાનું રહેશે। તો પહેલા શ્લોકોનું ભાષાંતર છે, અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર કયા ન કર। થાકેલી કરમાઈ ગયેલી અને પછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે। બીજો લઈશું કે હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર, જતો રહે। સુવાળી ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે। ત્રીજો લઈશું, આ એક આંખોવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી। ચોથો લઈશું વિદ્યાર્થી મિત્રો, ચોથામાં શું કહે છે? ચોથા શ્લોકનું ભાષાંતર શું કહે છે કે તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર સવારી કરે છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત જ અનાજનું ભક્ષણ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા શ્લોકનું ભાષાંતર લઈશું। એમાં શું કહે છે? ભોજનને અંતે શું પીવું જોઈએ? છાશ। જયંત કોનો પુત્ર છે? ઇન્દ્રનો। વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો કે દુર્લભ કહેવાયું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 6ઠ્ઠા શ્લોકનું ભાષાંતર કરીશું। તો કે છે, ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન ધીમે ધીમે વાય છે, ભમરો ધૈર્યવાન બને છે। હવે વિદ્યાર્થી મિત્રો, 7મા શ્લોકનું ભાષાંતર કરીશું। એમાં છે, રસ્તા પર માણસોની અવરજવર શરૂ થઈ જાય છે, ઝાંઝરનો ઝંકાર સંભળાય છે, વૃક્ષની ડાળી પર પક્ષીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, 8મા શ્લોકનું ભાષાંતર કરીશું। તેમાં છે, મારી દીકરી ખરેખર સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।